જો આ છે અમારો વોકિંગ એરિયા, જ્યાં અમે વોકિંગ કરવા આવ્યા છીએ અત્યારે. પણ ટ્રાફિક તમે જુઓ, ચાલવાની પણ જગ્યા ના મળે. અને આ છે અમારું જંગલ, નાનું એવું ઓકલેન્ડ નું બ્લોક હાઉસ નું જંગલ કહી શકાય. જો આવું જ જંગલ આપણે ત્યાં ઇન્ડિયામાં હોય ને તો કોઈ અંદર ના જાય. અને અમે અહીંયા ચાલવા માટે નીકળ્યા. બોલો, જો એટલું મસ્ત જંગલ છે, પણ એક પણ નાનું પણ જીવ જંતુ તમને અહીંયા ના જોવા મળે. મતલબમાં કે જે તમને નુકસાન પહોંચાડે એવું. પછી પક્ષીઓ તો હોય. જો અને એવું આ લોકો કહે છે કે આજે અહીંયા આગળ હમણાં પાર્ક આવશે. એ પાર્ક સ્પેશિયલ ડોગ વોક પાર્ક કહેવાય છે, કૂતરાઓને ચાલવા માટેનું પાર્ક, કે જ્યાં બધાના પોતપોતાના ઘરેથી પેટ ડોગ્સ લઈ આવે અને અહીંયા એ લોકોના પ્લેઇંગ એરિયા છે, કે જ્યાં આ બધા એના જે પેટ ડોગ હોય ને એ બધા રમે. આપણે કેમ બધા ઘરના બાળકો ભેગા થઈને રમે, અને અહીંયા એવું છે કે બધાના પેટ ડોગ્સ ભેગા થઈને રમે. એટલે એ લોકોને એમ અંદરથી એવું ફીલ થતું હોય છે, ખબર નહીં, કે અમે અમારા ફ્રેન્ડ્સ લોકોને મળ્યા એમ. એકાદું ડોગ જોવા મળશે. જો છે સ્પેશિયલ એ લોકોને પ્લેઇંગ એરિયા કહી શકાય. અત્યારે બીજું કોઈ નથી એટલે તમને નથી જોવા મળતું, કારણ કે અત્યારે અમારે અહીંયા સાંજના 8:30 થઈ ગયા છે. એટલે તો આવું છે અમારું ન્યુઝીલેન્ડ નું પાર્ક, વોકિંગ એરિયા. જો આ તમને બીજું એક ડોગ જોવા મળે છે. આવી રીતે આ લોકો લઈ આવે છે અને પેટ ડોગ ને કેને એન્જોય કરાવે છે. બાકી તમને કેવું લાગે છે અમારું પાર્ક, અમારું ન્યુઝીલેન્ડ? એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓહો, આહા, આપણી ભાષામાં જાડી ઝંખરા આવ્યા. ઓહો હો, આહા હા હા. જુઓ અહીંયાની ગુફાઓ જુઓ તમે.